સાબરકાંઠા જિલ્લો હાલ આકરી ગરમીમાં શેકાઈ રહ્યો છે। ખાસ કરીને ઈડરમાં છેલ્લા 4 દિવસથી તાપમાન 42 થી 44 ડિગ્રી સુધી પહોંચતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ઈડરિયા ગઢની વિશાળ શિલાઓ ગરમ થતા તાપમાનમાં વધુ વધારો થઈ રહ્યો છે। બપોરના સમયે લોકો કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ગરમીના કારણે રોડ પર ડાંબર પણ પીગળી રહ્યો છે। બીજી તરફ અબોલ પશુ પક્ષીઓની હાલત દયનીય બનતા જીવદયા સમિતિ દ્વારા ઈડર ગઢ પર પાણી અને ચણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। હિંમતનગરમાં પણ 44 ડિગ્રી તાપમાન નોંધાતા વહીવટી તંત્રે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે। તે જગ્યાએ પાયાના કાર્યકરો જેમ કે નગરપાલિકા આમાં મોટો ભાગ ભજવી શકે, એમાં એમને મોટા કામ કરવા પડે, જેમાં પાણીનો છંટકાવ કરવો પડે, વૃક્ષો પર વધારે વાવણી કરાવવી પડે। વૃક્ષોનું જેટલું વાવણી કરાવશે એટલી ગરમી આ ઓછી થઈ શકે એમ છે કે તેમને પાયાના કામ કરવા ખૂબ જ જરૂરી છે। અહીંયા જંગલી પશુઓ તેમજ પ્રાણીઓ વસવાટ કરે છે। કેટલા પણ એવા કિસ્સાઓ બની રહ્યા છે કે જ્યાં દીપડાઓ ગામ તરફ આવી રહ્યા છે કે તેનું આ વસ્તુ બની રહી છે કે દીપડાઓને ગામ તરફ આવવું પડે। ઈડરની અંદર અત્યારે 42 થી 44 ડિગ્રી ગરમી પડી રહી છે। આ ગરમીની અંદર માણસ તો ઠંડી મેળવવા માટે પંખા નીચે કે એસીની અંદર રાહત મેળવી શકે છે, પરંતુ અબોલા જીવો આ કાળઝાળ ગરમીમાં ક્યાં જાય એવી પરિસ્થિતિની અંદર ઈડર જીવદયા ટીમ રોજ સવારે ઈડરિયા ઘર ઉપર પાણી અને ચણની વ્યવસ્થા તો કરે જ છે।